પોસ્ટ ઓફિસ ખાતે આજરોજ પોસ્ટ ઓફિસને 170 વર્ષ પૂર્ણ થતા ધોરાજી અને ઉપલેટાના સ્ટાફ અને અધિકારીઓ દ્વારા મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો આજરોજ પોસ્ટ ઓફિસને 170 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આ પોસ્ટ ઓફિસ દ્વારા સર્વપ્રથમવાર આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી અને ઉપલેટા સંપૂર્ણ સ્ટાફ દ્વારા ધોરાજી ખાતે મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ધોરાજીના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનોના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી ઉપલેટાના પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેમજ સ્ટાફગણ હાજર રહી આ મહાબ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું, જેમાં અંદાજે 45 થી 50 જેટલી બોટલ એકત્રિત થઈ હતી અને જે બ્લડ એકત્રિત કરીને જેતપુર નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નયનભાઈ રાવરાણી। હું કાસિમ ખારિયાણી, સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર ધોરાજી સબ ડિવિઝન। આજ રોજ આપણે ધોરાજી એમડી ખાતે જી પોસ્ટલ ડિપાર્ટમેન્ટના 170 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, એની ઉપલક્ષમાં આજે આપણે મહારક્તદાનનું કેમ્પનું આયોજન ધોરાજી એમડી ખાતે રાખેલું છે, જેમાં આપણા ધોરાજીના પોસ્ટલના સ્ટાફ તથા ઉપલેટા એમડીજીના પોસ્ટલના સ્ટાફ જે લોકોએ રક્તદાન આપીને આપણી આ જે પ્રોગ્રામ આયોજનને બહુ સુવર્ણ બનાવ્યું છે, તથા આપણી ધોરાજીની અવામ તથા ઉપલેટાની અવામ એ લોકોએ બી રક્તદાન આપી ને આપણો જે આ પ્રોગ્રામ છે સફળ બનાવ્યો છે, એ બદલ હું એ બધાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। ને આ જે એક કહેવત છે રક્તદાન એ મહાયોગદાન, આ બહુ મોટું કામ છે ને આ જ રીતના આપણો જે આ સિલસિલો છે એ જળવાઈ રહે। આપણો ફર્સ્ટ ટાઈમ છે, પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં પહેલો પ્રયોગ છે, આ જ રીતના આપણો જે આ પ્રયોગ છે આવતા દિવસોમાં જળવાઈ રહે ને આના કરતાં બી બહોળી સંખ્યામાં પબ્લિક આવે એવી હું શુભેચ્છા પાઠવું છું। નમસ્કાર, હું કે શુક્લા, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ગોંડલ ડિવિઝન। આજે તારીખ 1/10/2023ના રોજ ભારતીય ટપાલ ખાતાના 170 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધોરાજી અને ઉપલેટાની સબ પોસ્ટ ઓફિસના સંપૂર્ણ સ્ટાફ દ્વારા ધોરાજી મુકામ ખાતે બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ધોરાજીની ઘણી બધી આગેવાન જે સામાજિક સેવાકીય સંસ્થાઓ છે તેમના આગેવાનોએ ખૂબ સહકાર આપેલો છે, ધોરાજીની જનતાએ પણ ખૂબ સહકાર આપેલો છે। આશરે 2 કલાકના સમયગાળામાં લગભગ 45 બ્લડની બોટલ ડોનેટ થઈ ચૂકેલી છે અને 50નો આંકડો પણ પસાર કરશે। આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધોરાજી અને ઉપલેટાનો જે પોસ્ટ ઓફિસનો સ્ટાફ છે તેમજ ધોરાજીની સેવાકીય સંસ્થાઓ છે તેમણે ખૂબ જ સહકાર આપેલો છે। સાથોસાથ આ જે બ્લડ ડોનેટ થશે તે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ જેતપુર દ્વારા આયોજન કરવામાં આવેલું છે, તેમણે પણ ખૂબ જ સહકાર આપ્યો છે અને જરૂરિયાતમંદ લોકોને પણ આ બ્લડ ડોનેટ જે કરવામાં આવેલું છે તેમના દ્વારા તેમને લાભ પહોંચાડવામાં આવશે। અને એ સંદર્ભે હું દરેક આમાં સક્રિયતાથી સહભાગિતા મેળવનાર વ્યક્તિઓને, અમારા સ્ટાફને અને સામાજિક સંસ્થાના આગેવાનોનો હું ખૂબ જ દિલથી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। આજે ભારત દેશની અંદર પોસ્ટ સેવાની જે સેવા શરૂ થઈ છે એને 170 વર્ષ પૂર્ણ થયા છે। સમગ્ર દેશની અંદર લોકો સુધી સંદેશા વ્યવહારનું માધ્યમ પોસ્ટ વિભાગ હતો અને આજે 170 દિવસની ઉજવણીના ભાગરૂપે ધોરાજી પોસ્ટ ઓફિસ ખાતે કદાચ ભારતની અંદર પ્રથમ વખત પોસ્ટ ઓફિસની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ધોરાજીના સૌ અધિકારી સ્ટાફે કર્યું છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।